ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં ₹1 કરોડ 10 લાખની લેતી દેતીમાં વિવાદમાં થયેલી બારાબારી કેસમાં ઇન્ફોસિટી પોલીસે ધરપકડ કરાયેલા 11 આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું છે। પોલીસની હાજરીમાં આરોપીઓ પાસેથી સમગ્ર ઘટનાક્રમનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું, જેમાં હુમલો કેવી રીતે થયો અને સમગ્ર ઘટનાની હકીકતોની ચકાસણી કરવામાં આવી। નોંધનીય છે કે પૈસાની લેતી દેતીના વિવાદમાં ભરતસિંહ ચુડાવત અને ઉત્સવ પટેલ પર હુમલો થયો હતો। પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ આગળ ધપાવી છે। ગઈકાલે રાતે જે ગાંધીનગરના પોસ્ટ વિસ્તાર કુડાસણમાં મારામારીની ઘટના થઈ હતી ત્યારે તમે જોઈ શકો છો કે મારી એક્ઝેક્ટ બાજુમાં જે 11 આરોપી છે તે અહીંયા એ રીતે 11 આરોપીને જે ઘટના સ્થળે લઈને આવ્યા છે અને જે ઘટના છે તેનું પંચનામું કરવામાં આવી રહ્યું છે। ગાંધીનગરનો પોસ્ટ વિસ્તાર જે કુડાસણ ગણાય છે ત્યાં ગઈકાલે રાતે 1.10 કરોડની જે હેરાફેરીમાં મારામારી થઈ હતી તે હાલ તેના 11 આરોપીનું પંચનામું ઇન્ફોસિટી પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે। મારી પાછળની બાજુ તમને આરોપીઓ છે તેમના કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે। જોઈ શકો છો 11 આરોપીનું હાલ જે પંચનામું છે તે કરાવવામાં જઈ રહ્યું છે અને હું બતાવવાનો પ્રયાસ કરીશ કે કેવા 11 આરોપીઓ છે। તમે જોઈ શકો છો કે 11 આરોપીઓ હાલ અહીંયા આવી ગયા છે અને જેમનું હાલ સેક્ટર 7માં જે યુનિવર્સિટી પોલીસ સ્ટેશન આવ્યું છે તેમાં તેમનું જે પંચનામું હતું તે થઈ ગયું હતું અને જે ડીવાયએસપી દ્વારા બાઇટ આપવામાં કીધું હતું કે જે મહેન્દ્રસિંહ રાઠોડ કરીને તેમનું થયું હતું અને હાલ તે કુડાસણમાં તેમનું હાલ પંચનામું માટે લાયા છે। કેમેરામેન અનિલ શર્મા સાથે હું શ્લોક ચૌહાણ, ગાંધીનગર।